તો હલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને। તો અમે લોકો આવી ગયા છે બદ્રીનાથમાં આવેલું માના ગામ। તો ચલો તમને બતાવીએ બધાને માના ગામ કેવું છે। અમે લોકો પહેલી વાર જ જાય છે, તો જઈએ માના ગામમાં। પપ્પા પાસે જાવ તું તો માર મગજ ફેરવી નાખી હે હું કે હાલમાં પણ નિંદર નથી આવતી, ત્યારે તો નિંદર બગડી ગઈ તારી। આપણે નવ ઘર છે ને ત્યાં જ જવાય હોટલમાં ગરમ પાણીમાં ગરમ પાણીમાં उबाल के छान के पीना है, उसको सुपारी की तरह जमाने। क्या है ये? थोड़ी पर उतरी जा और तो थोड़ी पर चाली जाए पानी आराम થઈ જાય ઉપર પછી પાછું કરી દે તું થાકી જાય પછી મને કહેજે હો। અમાર તાને રોબોટ બનાવી દીધું, ઓલું લીધું ને સ્વેટર એ અંદર પહેરે। ક્યાં આવ્યા પાયલ મેડમ તમે? અહીંયા પાંચ પાંડવોનું કંઈક આવેલું છે ને માના ગામ હા ને એક પર સરસ્વતી નદી છે ત્યાં જવાનું છે। व्यास गुफा जाएंगे, गणेश गुफा जाएंगे और माना गांव। અહીંયા આવી રીતે માર્કેટ ભરાય છે રસ્તામાં। આપણે જાય ને ગણેશ મંદિર ને વ્યાસ ગુફાએ ત્યાં રસ્તામાં આવી રીતે છેડથી છેડ સુધી આવી રીતે માર્કેટ જ આવે છે। તો જો અમે લોકો અહીંયા ઊભી ગયા હતા કે થોડું ઘણું જોઈ લઈએ, કાંઈ ખરીદી કરવાની હોય તો। પણ અમે લોકોએ બદ્રીનાથથી ખરીદી કરી લીધી છે, કરવાની હતી એટલી। તો એ જોઈએ કાંઈ ગમશે તો આગળથી લેશું, બાકી બધું જોઈ તો લઈએ। અને હવે આગળ સામે દેખાય ને ગેટ, ત્યાંથી ગણેશ મંદિરે જવાનું છે। તો ફટાફટ ગણેશજીના દર્શન કરવાના છે। बोली तो दे हेलो गाइस, तुम तो गई थे। ओए क्या जा सारियन? ओ गाइस, वेयर आर यू गोइंग? ओ क्या जास? પથ્થર ઉપાડીને નીચે તો મોટો એને ભીમકુંડ છે। મેં બીજું કઈ નથી, સરસ્વતી નદી નથી આયરન જો સીધા જ ચડી ગયો છે। તારા પાણી પીવું છે? તો અમે લોકો આવી ગયા છે ફાઇનલી ગણેશજીના મંદિરે, જે અહીંયા ગણેશ ગુફા તરીકે ઓળખાય છે। અને અહીંયા ગણપતિ બાપાએ જે ઓલું કહેવાય ને મહાભારત લખેલી એ અહીંયાથી છે। અહીંયાથી જે આપણે ઓલું લખવાની શરૂઆત કરીએ શ્રી ગણેશાય નમઃ, એની શરૂઆત પણ અહીંયાથી જ થઈ છે। તો બોલો ગણપતિ બાપા મોર્યા। તો આ છે પરિક્રમા માર્ગ, જે આ મંદિર છે એની પાછળથી અહીંયા આવેલું છે હવનકુંડ। અને અહીંયાથી પછી પાછળ ફરી અને મંદિરની પરિક્રમા કરી શકીએ આપણે। અને અહીંયા બહુ મસ્ત છે, પથ્થરની અંદર બનાવેલી ગુફા ગણપતિ બાપાની। તો અમને તો બહુ મજા આવી। તમે લોકો જો બદ્રીનાથ આવતા હોય અને માના ગામમાં આવો તો એકવાર ગણેશ મંદિર જરૂરથી આવવું અને ગણેશ બાપાના દર્શન કરવા। અને બહુ મસ્ત પહાડી વિસ્તારમાં છે ઉપર આવેલું, ને એ બધું લખેલું છે એનું ડિટેલમાં, તમે ઝૂમ કરીને વાંચી શકો છો વિડીયો રોકીને। તો અમારા આર્યનભાઈ કે હું પણ તમને પપ્પા પરિક્રમા કરવા માટે લઈ જાઉં, તો એ એના પપ્પાને બતાવતો હતો કે ચાલો અંદર આવી જાઉં, હું તમને બતાવું કેમ પરિક્રમા કરાય ને એ। શું છે? હાલો 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 પછી કેમ જવાનું છે? गणपति बापा देखो कितना प्यारा है वो। वाह सिद्धार्थ वाह, चढ़ी गयो भाई सिद्धार्थ। મને એમ કે નહીં ચડી શકો, હમણાં એમ કે છે પપ્પા બધા એને જ જોઈશે। તો આ છે ભારતની પહેલી ચાની દુકાન, જે અહીંયા ધર્મેશ અને આ બધા લોકોએ ચા પીધી હતી। તો ચા સાથે બિસ્કિટ સોરાબેન ખાવા બોલાવે છે, તો બધા આવી જાવ ચા પીવા અને બિસ્કિટ ખાવા। કેમ કે ત્યાં લખેલું હતું ઇન્ડિયાની પ્રથમ ચાની દુકાન,
કે જ્યાં ચા પીતા વગર આવીએ તો એ વાત ખોટી છે. એટલે બધાએ ચા પી લીધો અને પછી આવી ગયા અમે અંદર ગુફામાં. વ્યાસ ગુફા કહેવાય આને. તો અમે લોકો આવીને વ્યાસ ગુફાના દર્શન કરી લીધા છે. જે મહાભારતમાં કહેવાય ને કે ગણપતિ દાદાને વ્યાસજીએ થઈને મહાભારત લખી હતી આ વ્યાસજીનું ઓલું મંદિર જોયું આપણે, એ ગણપતિ દાદાનું હતું. તો હવે અહીંયાથી અમે નીકળી ગયા છે આગળ. અહીંયાથી જવાનું છે ભીમપુલે. તો ફટાફટ જાય ભીમપુલે. અહીંથી સરસ્વતી નદી જવાનો રસ્તો છે. અને हमारा दोस्त शैतान आ रहे हैं. क्लॉथ मार्केट, पहाड़ी क्लॉथ. બહુ સારા સારા કપડા મળે છે. क्या हुआ भाई? हालू आंगली पकड़ी लो. आया मारी आंगली पकड़ दे. तो ले गांडे तू ही गांडे सारा હું જાઉં છું. હું સાફ છું. માં ફોટો નતા હવે મારે ની હાઈલી ડોકો પર નહીં ફાઈ નાઈટ માં. મોટો થઈ ગયો. કેવડી પકડું મોટો થઈ ગયો. મોટો થઈ ગયો કે આંગળી તો પકડવી પડે ને. જો લેતા જાય બધા. ભીમપુલ 300 मीटर. चलो भीमपुल पे जाते हैं. हेलो हेलो भीमपुल જવાનું છે. હાલો सीधा भीमपुल जाओ. पप्पा ऊपर भीम में જો હવે આર્યનભાઈ ને મજા આવી છે હાલવાની. હવે ઉતરવાનું જ છે. કા આર્યન ઓલું ચડવાનું હતું તો આર્યન ને મજા આવી હતી, તો હવે મજા જ આવે ને. હું મોટો થઈ ગયો છું એમ કે પાસે. તો જો કેવા મસ્ત ડુંગરા. તાતા હો તાતા. ફટાફટ કરો હાલો સ્પીડમાં. ઠંડી ડન. હાલો ઠંડી બહુ પડવા માંડી છે. હાલો આ સરસ્વતી માતાનો નદી છે. સરસ્વતી નદી કહેવાય છે કે જ્યારે ગણપતિ બાપા મહાભારત લખતા હતા ત્યારે નદીનો અવાજ એટલો હતો, તમને શોર સંભળાશે, કે અવાજના લીધે ગણપતિ બાપાને બહુ લખવામાં પ્રોબ્લેમ આવતો હતો. ત્યારે એમને શ્રાપ આપ્યો. ત્યારથી આ સરસ્વતી અહીંયા નદી લુપ્ત થઈ ગઈ છે. इसको हम अल्कलाइन वाटर भी बोल सकते हैं. મસ્ત દેખાય. હા બહુ ઠંડી લાગે અહીંયા. હો ભાઈ સ્વર્ગમાં જવાનો માર્ગ. અહીંથી કહેવાય છે સ્વર્ગમાં જવાનો માર્ગ, કે જ્યાંથી પાંડવો જે ભીમ પથ્થર ફેંકી અને જે ગયો હતો ને કે સ્વર્ગમાં જવાનો માર્ગ, આ એ પુલ ઉપરથી જાય ને તો અંદર જાય ને તો ત્યાંથી પાંડવોને સ્વર્ગમાં ગયા હોય ને એના જેવું ફીલ થયું હતું. એટલે લખેલું હતું ત્યાં ગેટ ઉપર લખેલું કે સ્વર્ગમાં જવાનો માર્ગ. અને આ એ લોકો પાંચેય પાંડવોના પુતળા ને એવું આપેલું છે. પણ એ તો બદ્રીનાથ કાલથી બંધ થઈ જાય છે, એટલે બધું બંધ થઈ ગયું છે, કેમ કે બરફ પડવાનું શરૂ થઈ ગયું છે. હવે ક્યારે બરફ જામ થઈ જાય એ કાંઈ નક્કી છે નહીં. એટલે અમે લોકોએ ફટાફટ દર્શન કરી અને હવે નીકળી જાય છે. નકર અમારે 2 દિવસ બદ્રીનાથમાં રોકાવાનું હતું, પણ બરફ એટલી બધી પડવા માંડી છે ને કે હવે ફટાફટ જેટલા દર્શન થાય એટલા લઈને. આ બધું બંધ થઈ ગયું છે પાંચેય પાંડવનું. કાલે બદ્રીનાથ ક્લોઝ થાય છે. અહીંયા અમારે બદ્રીનાથનો આવી ગયો છે એન્ડ. હવે બદ્રીનાથની એક હવે નદી એક બાકી રહી છે, બાકી બધું જોવાઈ ગયું છે. અહીંયા આપણે જર્નીનો કરીએ એન્ડ. બરોબર. ધીસ ઇઝ લાસ્ટ પોઈન્ટ એટ બદ્રીનાથ. વસુધરા છે અહીંથી 5 કિલોમીટર. ઈ નહીં જવાય, પણ બંધ થઈ ગયું છે. અત્યારે બંધ થઈ ગયું છે ત્યાં બધું, એટલે ત્યાં નથી જવાતું. ઠંડી બહુ અમે આર્યનભાઈને બહુ જ ઠંડી લાગે છે. જો પહાડમાં સામે જોઈ શકો છો કાંઈ હતું નહીં, અને અચાનક આવી રીતે ઉપરથી કાંઈ ધુમ્મસ શરૂ થઈ ગયું છે. તો 5:30 જેવો જ ટાઈમ થયો છે હજી. તો આમ એમ થાય કે કેમ દી આથમી જવાનું હોય ને અંધારું થઈ જવાનું હોય,
એવું વાતાવરણ થઈ ગયું છે. આગળ કેટલી બધી બરફ જામવા માંડી છે, તો એની ફોગ હોય ને એના લીધે જો સામે ધુમ્મસ કેટલી બધી થઈ ગઈ. તો પછી હવે ફટાફટ અમે લોકોએ નક્કી કર્યું કે હવે ફટાફટ નીકળી જાય તો ઓલો પહાડ તો જો ફટાફટ આખો જોશીમઠ પૂગી જાય. તો પેલા અહીંથી એ હતો રસ્તો ને બહુ એમાં લાંબો છે હજી, અને આવો ડુંગરા ઉપર જવાનું છે, નીચે કેમ ખાય હોય એવું જ છે. તો બધા કંઈક હવે ફટાફટ નીકળી જવું છે. ઓલી અને ટોચ ઠંડી મસ્ત વધવા ની છે, માંડી જો છે. આ એના સામે સૂર્યપ્રકાશ દેખાય કેવો મસ્ત લાગે ને, બધો બરફ જામી ગયો છે, આખું પેક થઈ ગયું છે. તો મસ્ત બધામાં દર્શન થઈ ગયા છે અને ફરી લીધું છે બધું મસ્ત. તો છોકરાઓને બધાને બહુ મજા આવી ગઈ છે અને ઠંડી એ બહુ મસ્ત છે એમ કહો ને તો યાર આપણે અહીંયા હોય એના કરતાં બહુ બધી ઠંડી છે અહીંયા. 2 સ્વેટર પહેરીએ ને તોય ઠંડી લાગે છે.